તો મારી આગળ જે પણ અવેલેબલ છે, આપણી પાસે જે ઘરમાં જે પણ કઈ વસ્તુ અવેલેબલ છે ત્યાંથી શીખીશું આપણું મેથેમેટિક્સ. ઓકે, તો મારી આગળ શું છે, વર્તુળ નથી તો આ શું છે, ઢાંકણું છે, રાઈટ. પ્રમેયનો ઉદ્દેશ્ય શું છે, જો વિદ્યાર્થી મિત્રો, કે શું કહે છે કે આ બંને ખૂણા છે, આ જે આપણે દેખાડેલા છે બંને ખૂણા શું છે, એકબીજાને મળે છે. તો જો અહીંયા આગળથી લઈને સ્ટાર્ટિંગ થી લઈને અહીંયા આગળ લઈને શું બની ગઈ, જીવા બની ગઈ. પરંતુ અહીં આગળ આપણે બીજું લગાડી દીધું ત્રિકોણ, તો શું બની ગયું, આખે આખું શું બની ગઈ વિદ્યાર્થી મિત્રો, જીવા બની ગઈ. શું બની ગઈ, જીવા. બે ત્રિજ્યા ભેગી થઈને શું બની ગઈ, જીવા બની ગઈ, રાઈટ. તો શું કહે છે, એક કાગળ લઈ તેના પર વર્તુળ દોરો, વર્તુળ કાપો જેથી તકતી જેવો આકાર મળે. આપણે જે વર્તુળ કાપ્યું હતું, જો એક આનો ભાગ હતો, રાઈટ, એક આનો ભાગ હતો વિદ્યાર્થી મિત્રો, એક આનો ભાગ હતો. ઓકે, હેલો એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું તમારો મિત્ર પ્રકાશ કડદરે એક નવી જ ક્રાંતિ સાથે આવી રહ્યો છું કે આ એજ્યુકેશન સિસ્ટમ એઝ અ પ્રેક્ટિકલ બેઝ, કે રોજિંદા જીવનમાં આપણને ક્યાં ક્યાં આપણું મેથેમેટિક્સ, ક્યાં ક્યાં આપણું સાયન્સ યુઝ થાય છે. કારણ કે જ્યાં સુધી આપણે આ વસ્તુને ફીલ નહીં કરીશું ત્યાં સુધી આપણામાં ઇન્ટરેસ્ટ આવશે નહીં, રાઈટ. ત્યાં સુધી આપણે મેથેમેટિક્સ શું લાગશે, અઘરું લાગશે. સાયન્સ શું લાગશે, અઘરું લાગશે. પણ તમારો મિત્ર પ્રકાશ બેઠો છે, રાઈટ, આ એક શિક્ષણના ધંધામાં એક પ્રહાર મારવા માટે. ઓકે, તો આપણે સૌ પ્રથમ અહીંયા શું છે, તમને એઝ અ થંબનેલમાં જોયું હશે વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 9 નું પેજ નંબર 104 છે, ત્યાં આગળ એક પ્રમેય આપેલો છે, રાઈટ. તો અહીંયા આપણે સૌ પ્રથમ થોડું ઇન્ટ્રોડ્યુસ કરી લઈએ, થોડુંક મજાની સાથે શીખીશું, થોડું ગણિત શીખીશું, પણ કેવી રીતે, થોડોક અલગ અંદાજમાં, રાઈટ. તો પ્લીઝ કન્ટિન્યુ કરો તમારી સાથે. હું છું તમારો મિત્ર પ્રકાશ કણજાર, પેજ નંબર કાઢો 104. તો આગળ શું છે, ચેપ્ટર નંબર 9 નું, પ્રકરણ નંબર 9 નું ચેપ્ટર નંબર કયું છે, વર્તુળ. ઓકે, તો 9 માં શું છે, જો વિદ્યાર્થી મિત્રો, કે એઝ અ સર્કલ કેવી રીતે બને છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. સર્કલ બને તો છે, પણ કેવી રીતે આવે છે, ચોરસમાંથી સર્કલ બને છે, રાઈટ, અને સર્કલમાંથી પણ ત્રિકોણ બની શકે છે. તો ઘણા બધા મૂંઝવતા પ્રશ્નોનું આપણે એક જ વન સ્ટોપ સોલ્યુશન રહીશું, કે પેન્સિલ બાય પીકે, રાઈટ. હું તમારો મિત્ર પ્રકાશ કણજરે સાથે. તો અહીં તમે ફર્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો, બધું પ્રેક્ટિકલ શીખવાનું છે, રાઈટ. કશું જ ગોખવાનું નથી. પ્રકાશ બેઠો છે, ગોખવાનું નથી, રાઈટ. તો અહીં શું છે આપણું ફર્સ્ટ વન શું છે વિદ્યાર્થી મિત્રો, એઝ તમે મોબાઈલ સ્ક્રીનમાં દેખાશે કે અહીં પ્રમેય શું છે, કે વર્તુળની સમાન જો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. ઓકે, તો અહીં આપણે શીખવા જેવા કેટલા મુદ્દા આવે. વર્તુળ કોને કહેવાય, બીજું ત્રિજ્યા કોને કહેવાય, પછી મધ્યબિંદુ કોને કહેવાય, જીવા કોને કહેવાય, ઓકે, અને વર્તુળની સપાટી કોને કહેવાય, વર્તુળનું ક્ષેત્રફળ શું. આટલા બધા કી કોન્સેપ્ટ છે આપણે શીખવા માટે, રાઈટ. પરંતુ આપણને એટલી ખબર હોવી જોઈએ કે વર્તુળ કીધું છે આપણને, તો આપણે ખાલી દોઢ શું લેવા થવું જોઈએ, તો વર્તુળ કીધું છે, માત્ર વર્તુળને જ જોઈએ. ઓકે, શું કીધું છે, કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના ક્યાં આગળ, કેન્દ્ર આગળ સમાન ખૂણા આગળ શું થશે, મળે છે. કેવી રીતે, ચલો મેં તમને કીધું કે હું પ્રેક્ટિકલ સમજાવીશ તમને, બટ કેવી રીતે, હાઉ કેન. તો ફર્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ. બનતો પ્રયત્ન કર્યો છે મેં કે સરળ અને સરળ રીતે સમજાવી શકું. ઓકે, તો ફર્સ્ટ વન આપણે વર્તુળ તો નથી, રાઈટ. તો મારી આગળ જે પણ અવેલેબલ છે, આપણી પાસે જે ઘરમાં જે પણ કઈ વસ્તુ અવેલેબલ છે ત્યાંથી શીખીશું આપણું મેથેમેટિક્સ. ઓકે, તો મારી આગળ શું છે, વર્તુળ નથી તો આ શું છે, ઢાંકણું છે, રાઈટ. આ ઢાંકણું છે વસ્તુનું. ઓકે, તો ઢાંકણું છે શું છે, સર્કલ છે, સોરી વિદ્યાર્થી મિત્રો, આ ઢાંકણું શું છે, એક સર્કલ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. હા, તો સર્કલ તરીકે લઈ શકીએ છીએ, એ બધી વસ્તુ સાચી, પણ આ સર્કલના આધારે, આ ઢાંકણાના આધારે આપણો પ્રમેય થઈ સાબિત થઈ શકે છે. શું આ સર્કલના આધારે, આ ઢાંકણાના આધારે આપણો પ્રમેય પ્રૂવ થઈ શકે છે? બિલકુલ યાર. ગણિત કઈ બહારથી નથી આવ્યું. કે બી વસ્તુ હશે એની સંભાવના હશે, એનું 100% રિઝલ્ટ હશે, ત્યારે જ મેથેમેટિક્સ બન્યું છે, રાઈટ. મેથેમેટિક્સ એક એવો સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં કોઈ પણ ભૂલ શક્ય બનતી જ નથી, રાઈટ. 1 + 1 2 જ થાય, રાઈટ. 3 થાય નહીં. ફિઝિક્સમાં એક્સેપ્ટેશન હોય, પછી કેમિસ્ટ્રીમાં હોય એક્સેપ્શન્સ. ઓકે, તો ઘણી બધી રીતના હોય ભૂલ રોકે, બટ મેથેમેટિક્સમાં હોય નહીં, રાઈટ. તો આપણે અહીં આપણે એક શું છે, ઢાંકણું છે, તો ઢાંકણાના આધારે આપણે 9.1 પ્રમેય જોઈશું કે બે જીવા શું કે છે, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળના સમાન ખૂણા આતરે છે. કેવી રીતે, ચલો આપણે જોઈએ. ઓકે, હું તમને આખે આખું પ્રમેય એઝ જો તમને ના દેખાય પ્રોપર વેમાં, તો હું તમને એઝ
આખો વિડીયો ઉતારીને તમને એને સમજાવવાનો પ્રયત્ન કરીશ, રાઈટ. તો ફર્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો, મેં એઝ અ ટાઈમ વેસ્ટ ના થાય આપણો, તો આપણે શું કર્યું છે, એક સર્કલ એના માપનું દોરી નાખ્યું છે, રાઈટ. સર્કલ આપણે શું કર્યું છે, એને કાપી નાખ્યું છે, રાઈટ. તો જે સર્કલ કાપ્યું છે વિદ્યાર્થી મિત્રો, આ દેખાય જે સર્કલ કાપ્યું છે આપણે, એ સર્કલને આપણે શું કરીશું કે 4 ભાગમાં ડિવાઈડ કરીશું, રાઈટ. તો 4 ભાગમાં કેવી રીતે ડિવાઈડ થશે? સર્કલનું શું સૌથી પહેલા શું શોધવાનું? સેન્ટર શોધવાનું. ઓકે, તો સેન્ટર કેવી રીતે આવશે? જો, તો સેન્ટર આપણે શું કર્યું, હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સેન્ટર છે આપણે, ચલો સેન્ટર છે, કેમ બધું દોર્યું છે તમને કરીશું. સેન્ટર જોયું આપણે, ચલો તો સેન્ટર માટે આપણે શું કરીશું? શું કીધું છે? આખે કોઈ પ્રેક્ટિકલ છે, પહેલા તમે એઝ અ વિડીયો જોઈ લો કે કેવી રીતે અને શું બને છે, રાઈટ. પછી આપણે એઝ એની થિયરી જોઈશું. થિયરીનો કોઈ મતલબ જ નથી જ્યાં સુધી તમને પ્રેક્ટિકલ ના આવડે. ઓકે, જો આપણે શું બનાવ્યું? ચોરસ બનાવ્યું, વર્તુળની અંદર ચોરસ બનાવ્યું, રાઈટ. આખું જે પ્રેક્ટિકલી જે થિયરમ કીધી છે એ આના આધારે જ છે, રાઈટ. હવે શું કહેશે કે બંને બાજુને કાપી નાખો, પણ કેવી રીતે કપાય મારા ભાઈ? આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ બાજુ ક્યાંથી આવેલી છે અંદર, રાઈટ. તો જ આપણે એને આગળના ભાગમાં શીખી શકીશું. ઓકે, તો ફર્સ્ટ વન મારો એવો પ્રયાસ છે વિદ્યાર્થી હું તો કટિંગ કરતો જઉં છું કે આપણો ટાઈમ બી વેસ્ટ ના થાય. તો એઝ એ કાતર લો અને કાપવાનું સ્ટાર્ટ કરીએ. તો જો ફર્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો આપણે શું બનાવ્યું? સર્કલ બનાવ્યું. સર્કલમાંથી શું બનાવ્યું? ત્રિકોણ બનાવી દીધું. ચલો હવે આખો પ્રમેય શું કહેવા માંગે છે તમે જોઈ લો વિદ્યાર્થી. હું તમને આખો પ્રમેય સમજાવીશ કેવી રીતે બને છે. ઓકે, તો ફર્સ્ટ વન હું તમને દેખાડી દઉં વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગે છે વસ્તુ. જો આખા વિદ્યાર્થી મિત્રો આમ કહેવા માંગે છે. આ પ્રમેયનો ઉદ્દેશ્ય શું છે? જો વિદ્યાર્થી મિત્રો કે શું કહે છે કે આ બંને ખૂણા છે, આજે આપણે દેખાડેલા છે બંને ખૂણા શું છે? એકબીજાને મળે છે. તો જો અહીંયા આગળથી લઈને સ્ટાર્ટિંગ થી લઈને અહીંયા આગળ એને શું બની ગઈ? જીવા બની ગઈ. એટલે શું કહે છે? બે ત્રિકોણની શું કહે છે? જીવા. ક્યાં બને છે? જીવાના ખૂણા, એટલે કે જે બંને ત્રિકોણના ખૂણા ક્યાં મળે છે? કેન્દ્ર આગળ. ક્યાં મળે છે? કેન્દ્ર આગળ. આખું પ્રમેય આપણે સમજવાનું છે. હું તમને તમામ વિડીયો એઝ એ નજીકથી દેખાડી વિદ્યાર્થીઓ, પરંતુ એક સમજો કે કેવી રીતે બને છે ને ક્યારે આવે છે. ઓકે, તો ફર્સ્ટ વન આપણે એક વિડીયોના માધ્યમ દ્વારા પણ શીખીશું કે કેવી રીતે વિડીયો આપણે એને ઉતારી અને એઝ એ ક્લાસમાં સમજાવી શકીએ. તો ફર્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો બનાવી લઈએ. ઓકે, તો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો? જો તો વિદ્યાર્થી મિત્રો જો અહીં આપણને શું કીધું છે, તમને સ્ક્રીનમાં પણ સાથે સાથે દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો, કે શું કીધું છે કે ઓ કેન્દ્ર વાળા વર્તુળના તમને બે સમાન જેવા AB અને CD આપેલી છે. તો AB કયું છે? આર્યુ A છે આપણું, અને આર્યુ કયું છે? B છે. અને આર્યુ કયું છે વિદ્યાર્થી મિત્રો? CD અને આ D છે. વચ્ચે શું છે? O બિંદુ છે, રાઈટ. ખબર પડી ગઈ? હા. તો હવે શું કહેવા માંગે છે કે ખૂણો AOB અને COD સાબિત કરવાનું છે. તો શું છે? ખૂણો શું છે? AOB COD. આ શું છે? O. તો આ વિદ્યાર્થીઓ આ શું છે? O સેન્ટર છે, અહીંયા આગળ A છે, અહીંયા B છે, અહીંયા C છે અને D. તો આપણે સાબિત શું કરવાનું કીધું છે? AOB ખૂણો COD શું છે? કોમન છે, રાઈટ. કોમન એટલે કે જો અહીંયા આગળ બંને શું છે? કેન્દ્ર અને જે આ જે વર્તુળ છે, વર્તુળ અહીંયા આગળ શું છે? એઝ એના બોર્ડર પર મળી જાય છે. તો બે બોર્ડર બે ત્રિજ્યા ભેગી થાય તો શું બને? જો બે ત્રિજ્યા ભેગી થાય A અને D, તો એ શું બને છે? બે ત્રિજ્યા ભેગી થઈને શું બને છે? એક જીવા બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તો શું કીધું છે? ત્રિકોણ AOB અને COD માં, તો AOB COD બની ગયું. ચલો હવે શું કહે છે? OA બરાબર OC. તો જો OA બરાબર OC ખબર પડી ગઈ? AO બરાબર શું છે? OC.
ત્રિકોણ શેમાં બનાવ્યો તો આપણે સર્કલમાંથી જ બનાવ્યો તો ત્રિકોણ તો સરખા માપના જ બને. ઓકે, પછી બીજું શું કીધું છે? ઓબી. ઓબી બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓબી બરાબર શું આવશે? ઓડી. ઓબી ઓડી. ઓબી ઓડી. કેમ આવે ઓબી ઓડી? કેમ આવે વિદ્યાર્થી મિત્રો? કેમ આવે ઓબી ઓડી? કે આપણે એનાથી શું કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બંને શું છે એક જ ત્રિકોણ એક જ સર્કલમાંથી બનાવે એટલે સમાન હશે. પછી એ બી સી ડી બરોબર જ છે. એ બી સી ડી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શું બની ગયું જુઓ. શું બની ગયું કે ત્રિકોણ એઓબી એઝ બરાબર ત્રિકોણ સીઓડી. એઓબી સીઓડી કમ્પ્લીટ છે. ચલો આ બી સાબિત થઈ ગયું આપણું. આ બી સાબિત થઈ ગયું. તો હવે શું કીધું છે? જો હવે વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો જીવાઓ વિશે તમે શું કહીશો? જો આ બે જીવા શું કીધું છે? જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો આ જીવા બની ગઈ વિદ્યાર્થી મિત્રો. આખી આ એક ત્રિકોણનું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. શું કહેવાશે? ત્રિજ્યા. ઓકે, પરંતુ અહીં આગળ આપણે બીજું લગાડી દીધું ત્રિકોણ તો શું બની ગયું? આખે આખું શું બની ગઈ વિદ્યાર્થી મિત્રો? જીવા બની ગઈ. શું બની ગઈ? જીવા. બે ત્રિજ્યા ભેગી થઈને શું બની ગઈ? જીવા બની ગઈ. રાઈટ. તો શું કહે છે? એક કાગળ લઈ તેના પર વર્તુળ દોરો. વર્તુળ કાપો જેથી તકતી જેવો આકાર મળે. આપણે જે વર્તુળ કાપ્યું હતું જો એક આનો ભાગ હતો. રાઈટ. એક આનો ભાગ હતો વિદ્યાર્થી મિત્રો. એક આનો ભાગ હતો. ઓકે, તો શું કીધું છે? આર્યું કાપવાનું કીધું છે. તો ચલો આર્યું કાપી નાખ્યું આપણે. આ કાપી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. તો આ કાપી નાખ્યું તો શું બની ગયું? એ બની ગયું. એ અને બી વર્તુળ પર હોય તેવી રીતે કેન્દ્ર ઓ આગળ ખૂણો એ ઓ બી દોરો. તો ચલો એ ઓ બી ખૂણો બની ગયો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કેમ ખૂણો બની ગયો? કે આ સેન્ટર હતું આપણું. ચલો એ બી કેન્દ્ર ખૂણો બની ગયો છે. કેન્દ્ર આગળ બીજો ખૂણો પી ઓ ક્યુ અને ખૂણો એ ઓ બી ના માપના દોરો. ચલો હવે શું કહે છે? આર્યો ખૂણો અહીં આગળ કયો આવશે બેન? પી આવશે. અહીંયા કયો આવશે? પી આવશે. કયો આવશે? પી. આ ત્રિકોણ આપણે દોરવાનું કીધું છે. આપણે દોર્યો નથી પણ આપણે શું કર્યું છે? વચ્ચેથી કટિંગ કરી નાખ્યું. લાલ કલરનું જે દેખાય ને વિદ્યાર્થી મિત્રો તમને આર્યું એ લાલ એ શું છે? ત્રિકોણ કયો છે? ઓ બી સી. રાઈટ. ઓ બી સી શું છે? ત્રિકોણ છે આપણો. ઓકે, તો શું કે તકતીને એ બી આગળ અને પીક્યુ આગળ કાપો. જો એ બી આગળથી કાપ્યું અને શું કર્યું? પીક્યુ આગળથી કાપ્યું. પી અને ક્યુ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ છે પી અને ક્યુ. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગુ છું? એટલે શું કે છે? ત્રિકોણને જે આમ હતું એને શું કરવાનું હતું? કાપવાનું હતું માત્ર ને માત્ર. એટલે ત્રિકોણ બની ગયું સર્કલમાંથી. તો જુઓ તમને વર્તુળના બે વૃત્તખંડ એસીબી અને પીક્યુઆર મળશે. એકને બીજા પર ગોઠવો, તેનું નિરીક્ષણ કરો તો એને એકબીજાને આચ્છાદિત કરે છે. હવે શું કહે છે? આ બે કાપીને આને શું કરવાનું છે? એકબીજા પર ગોઠવવાનું કીધું છે. શું કીધું છે? એકબીજા પર ગોઠવવાનું કીધું છે. તો એકબીજા પર ગોઠવશું તો શું થશે? ત્રિકોણ શું થશે? એકબીજા ઉપર જોઈન્ટ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. જો રાઈટ. તો બસ આ જ વસ્તુ પ્રૂવ કરવાની ગયા છે આપણને. ઓકે, તો એ બી બરાબર પી ક્યુ સાબિત થઈ ગયું. હા થઈ ગયું. તો તમે જો એક વિશિષ્ટ વિકલ્પ જોયું અને બીજા સમાન ખૂણા માટે ચકાસો બધી જ જીવો સમાન મળશે તેને નીચે પ્રમેય દ્વારા જોઈ શકાય છે. તો અહીંયા આગળ કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો કે આખે આખું આપણે શું કરી શકીએ? એને એઝ એ શીખી શકીએ છીએ. તો આપણે એક માત્ર ને માત્ર શું કર્યું છે? એક ઢાંકણાના માધ્યમ દ્વારા કે આપણે ત્રિકોણની એઝ એ આપણે પ્રમેય પ્રૂફ કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ દાખલો કે કોઈ પણ ચેપ્ટર કે કોઈ પણ ટોપિક ના આવડતો તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે કે આજે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એને બંધ કરવાનો જ છે. અને ખાસ કરીને એક જે સામાન્ય રીતે આર્થિક પછાત ફેમિલીમાંથી આવતો વિદ્યાર્થી માત્ર ને માત્ર એક ટ્યુશન ક્લાસીસની એઝ એ સ્કૂલની ફી ના ભરી શકતો હોય તો એક મારા માટે એક જો એનો ભૂલને સુધારીશ નહીં તો કલંક લાગશે. રાઈટ. તો મારો એક જ એવો પ્રયાસ છે વિદ્યાર્થી મિત્રો કે આ શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ, થવો જોઈએ ને થવો જોઈએ. જો તમે સપોર્ટ કરતા હોય તો આ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલો. અને ધોરણ 1 થી લઈને 10 કોઈ પણ સબ્જેક્ટ રાઈટ એસએસ, ઇંગ્લિશ, પછી મેથ્સ, સાયન્સ હોય જ તે રાઈટ. કારણ કે હું સાયન્સનો સ્ટુડન્ટ છું અને 11-12 સાયન્સનો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી. ઓકે, આર્ટ્સના તમામ સબ્જેક્ટ કોઈ પણ ટોપિક કોઈ પણ ચેપ્ટર ના આવડતો ઓલ ઇન વન સોલ્યુશન પીકે, પેન્સિલ બાય પીકે. ઓકે, તો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.